કથા રે તો એક મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ પણ તમે રાખો નહીં માનવ હૃદય વહમી સગડી વાટ આજ તો સવડી કરશે સાંભળો ટાણ રાખી ટેક ત્રીજે પાંચાડી તણી એ આપતી માં તું એક સાચો આધાર સાંભળા અને બીજે બિલાડી તણા તે બળતાન રાય ખાઈ બાળ એવો સરથ લે સંભાળ એ તો સાચો બેલી સાંભળો એકેય મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય હે મનુષ્યો કવિ કહે છે કે તમને જો પૂર્ણ વિશ્વાસ હોય તમારા ઈષ્ટદેવ ઉપર તો હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન રાખો ઉચાટ ન રાખો થાય કે નહીં થાય આમ થાય કે તેમ થાય આમ કે તેમ કે જેટલો ઉદ્વેગ જેટલો ઉચાટ એટલી તમારી શ્રદ્ધા કાચી એકેય મન ઉચાટ રાખો નહીં માનવ હૃદય વહીની સઘળી વાટ આ જીવનની વાટ છે આ જીવનનો જે રસ્તો છે એ સીધો તો છે જ નહીં સરળ તો છે જ નહીં આ વહીમી સઘળી વાટ આ જીવનનો જે રસ્તો છે જે વહીમો છે કારણ કે વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા ને કંઈક મીઠ માના ઓદરમાં જેદી બી રોપાય તેથી વિધાતા લખી નાખે વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધા હરીખા દી તો રાજા રામે જોયા નહોતા આ તો બધું આવવા વાળું દેવા વાળું છે તો વહીમી સઘળી વાટ જીવનની જેટલી વહીમી વાટ આવે એ સવડી કરશે સાંભળો એ બધે વાતને સવડી કરવા વાળો દ્વારકાધીશ કાળિયો ઠાકોર એક અખરી બ્રહ્માંડનો માલિક બેઠો છે જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો તમને જે કામ હોય પાસે એ તમે તમારા કામ કરી જાઓ જ્યારે સમય મળે અને કામ કરે જાઓ એવો ચિમોતેરિયો સકસાલ અને માએ વિયા મૂકિયા તેથી ભેલે ભલ દાતાર પછી લખે ખવડાવી લાપસી ચિમોતેરિયો સકસાલ અને માએ ઝીણા મૂકિયા માં દીકરા મૂકી દે એવા કાળમાં જેણે લાપસીના સદાવ્ર તલાવ્યા હતા એવા લખા કોઠીવાડ અને એ કોઠી પરિવારને આંગણે આજ દેવાયત મામાના અવસાન પ્રસંગે આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને મળ્યા છે છેલ્લે માણા તિલાંજલિ દે શમશાને જાય એટલે જલાંજલિ દે પછી ક્યારેક મળું આડાવડું થાય પછી તલ મારે એને તિલાંજલિ કહેવાય અને પછી આ આપણે આપીએ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ જે કંઈ નામ આપીએ તે મળવા માટે થઈ સગા વાલા સંબંધી બધા મળ્યા છે મેરાવા હે મરાતું નથી 100%ની વાત છે મેરાવા મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને ચકલાવને ચણ ગાયું નિરણ સાધુ બ્રાહ્મણને ભોજન દાન પુણ્ય હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ એક મત નથી કોઈ શાસ્ત્રો એક મત નથી જ્ઞાન સુધી પહોંચે છે કે નથી પહોંચતું પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે જે કરે એનું જમા થાય મને પોતે ન પોતે એમાં શાસ્ત્રો એક મત નથી પણ મળ્યો છે અવસર એક દાન પુણ્યનો તો ખૂબ કરી લેજો ગત આત્માની પાછળ એમના 5 દીકરા ને વનરાજભાઈ હા 5 દીકરા એબલભાઈ વનરાજભાઈ
સુરેશભાઈ, સ્વર્ગસ્થ મનોહરભાઈ અને વિક્રમભાઈ ચમરબંધીની ચણેલ કોક પાયેથી અવળી પડે 90 વરહે નડે તો બાપની ખોટું બાલિયા. તો જે ખોટી તો ખોટ, માણસને મરવા તણી માલો કે મોટી ખોટ, બીજી લાખ કરોડ પણ ઇન જેવી એકય નહીં. જીવનમાં તો આવે, જીવનમાં ખોટી આવે, હાનિ આવે, લાભે આવે. આ જીવન છે. મહાત્મા તુલસીદાસજી લખે છે કે આટલી વસ્તુ આવવાવાળી અને જવાવાળી છે. આનો અફસોસ ન કરાય, એનો હરખ ન કરાય. કેટલી જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. અબ દુકાલ કરમ બસ હોહી ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દીની જેમ આવવા વાળા જવા વાળા છે. ઉગે હાથમે ખીલે ખરે, જન્મે જાય જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માત પરિહાર્યાથે નાનું સ્વતંતી પંડિતા. કૃષ્ણ કે છે અર્જુન જાતસે ધ્રુવ મૃત્યુ જન્મ. આ જે જન્મા એનું આને છે ને હાવ તમે આ શરીર ઉપર નો લ્યો, થોડોક લાંબો અર્થ લ્યો ને ગીતાનો તો મજા આવશે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ. જે જન્મે એ મરે, પછી નિર્ધન હોય ને ધનવાન થાય, એ પાછો નિર્ધન થાય, ચક્ર એનું પૂરું થાય. જે જન્મે એ મરે. પ્રેમ જન્મો મરે, ગરીબાઈ જન્મી મરે, ધનવંતાઈ જન્મી મરે. જે જન્મે એ મરે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માત અપરિહાર્યાર્થે. આ ઉપાય વિનાનો શોખ છે. કૃષ્ણ કે આનો કોઈ ઉપાય છે જ નહીં. આ ઉપાય વિનાનો શોખ છે. તસ્માત પરિહાર્યાર્થે નાનું સ્વતંતી પંડિતા. પંડિત જેની બુદ્ધિનો વિકાસ થયો છે એ આમાં શોખ કરતા નથી. કારણ કે અસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા. કૃષ્ણ કે છે અર્જુન, આ દેહમાં જેમ કુમાર અવસ્થા આવે, જેમ જુવાની આવે, એમ પાછું ગઢપણ આવે, જરા ગઢપણ આવે, અને એમ પાછું મૃત્યુ આવે. ભગવાન બુદ્ધે એ જ કીધું, તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું એનું નામ નિર્વાણ. તેલનો દીવો બળતો હોય ને, ક્ષણે ક્ષણે નવો આવે, આપણને ઈનો લાગે, પણ ઈનો એ હોય નહીં. એ તો વિલીન થાય આકાશમાં, ક્ષણે ક્ષણે નવો નવો આવતો જાય. એ જીવન છે. એક નદીમાં તમે 2 પગ ન બોરી શકો, એક બોરો ને તો વહી ગઈ હોય, બીજો પસે બોરો, એ બીજી નદી હોય. એક પગ બોર્યો હોય ને, બીજો બોરો તો ઓલું પાણી નીકળી ગયું હોય. હા, ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ આવીને ગાડ્યું દેતો તો, ગાડ્યું દઈ દઈને ધરાણો ઘેરે ગયો ને પછી એને આત્માએ કીધું, માણા નવરો પડે ને પછી એનો આત્મા માલિકોથી બોલે, ત્યાં સુધી જવાબ સાંભળે નહીં, ત્યાં સુધી માયામાં પીડ્યો હોય. નવરો થયો ને એટલે આત્માએ કીધું કે અરે તે ભગવાન બુદ્ધને ગાડ્યું દીધી. હા, આમાં છે ને 2 રમે, 2 વૃત્તિ રમતી હોય. એક જણો વાણિયાની દુકાનેથી લવિંગ લઈ આવ્યો હતો ને, ઘેરે આવી લવિંગ પડીકું ખોલ્યું ને તો લવિંગ ફેરી હોનાની ગીની નીકળી. એટલે સજન પુરુષ હતો ને, માલિક બેઠો હતો ને, એ કીએ દાદા દે બિચારા વાણિયાની હોનાની. માલિકો દુર્જન પુરુષ બેઠો હતો ને, કે તોલમાં આવીને વજનમાં આવીને એટલે લવિંગ તો ઓછા આવ્યા. વળી સજન પુરુષ કે પણ ક્યાં લવિંગનો ભાવ, ક્યાં હોનાનો ભાવ, અત્યારે હરામ નહીં કહેવાય, આ ન રખાય, દે આવાય. તો વળી પાછો ઓલો પુરુષ ઉપર આવે કે ઈશ્વરે આમ કરીને તને દેવી છે તો આવેલ માયાને શું કો ઠોકર મારો. ભગવાનની ઈચ્છા હોય તને આ રીતે દેવાની, તો રાત આખી એક કે દે એક કે ન દેવું, એક કે દે એક કે ન દેવું, રાત આખી ગોથા માર્યા, નીંદર ન આવી. સવારે વાણિયાની દુકાને જઈને કે તમારી ગીની શેઠ કે સારું થયું ભાઈ, મેં રાત આખી ગોથા માર્યા, મને નીંદર ન આવી. કે ગીની હોનાની ખોવાઈ ગઈ, ક્યાં ગઈ છે, મને રાત આખી નીંદર ન આવી. આ કે મને રાત આખી ન આવી, કે મારી તો હોનાની ગીની વહી ગઈ હતી એટલે ન આવી, તને શું કરવા ન આવી. કે માલિકો 2 પુરુષ રાત આખી બાંધે રહી ખાય, એક કે દે એક કે ન જવું, એક કે દે એક કે ન જવું. सुमति कुमति सब के उर रही, ए नाथ निगम
પુરાણ યસ કહી, પણ જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, અન જહાં કુમતિ તહાં વિપતિની દાના. અંદરથી આત્મા કે એટલે આનો આત્મા કે તે બુદ્ધને ગાડ્યું કાઢ્યું, બુદ્ધને ગાડ્યું કાઢ્યું. બીજે દી સવારે લાકડી પડે એમ બુદ્ધના ચરણમાં પડીને કે ભગવાન મને માફ કરો, મેં કાલે તમને બહુ ગાડ્યું કાઢ્યું. ભગવાન બુદ્ધ કે ક્યાં કાઢ્યું થયું? કે આ ધ્રાંગડી આપણે નહોતો ઊભો, કે આ તું ત્યાં ઊભો તો, ત્યાં ઊભો હું તમને ગાડ્યું જતો હતો. એ કે એ બાજુથી અવાજ આવતો તો એ મને ખબર હતી, પણ એનો ગાડ્યું છે એવો અર્થ મારે શું કરવો જોઈએ? એ શબ્દોનો અર્થ ગાડ્યું છે એવું મારે શું કરવો જોઈએ? પછી તે ભગવાન બુદ્ધે કીધું ગાડ્યું તે કેદી કાઢી હતી? કે કાલે ને કે આ કે કાયલો તો એ સૂર્ય છે, કે ના એ સૂર્ય નથી. કાયલો તો એ પવન છે, ના કે એ પવન તો યોગ્ય. આ નિરંજની નદીનું પાણી જે વયું જાય છે એ કાલ હતું એ છે, કે ના એ નથી. આ ધરતી કાલ હતી છે કે ના, એ તો ઘણી રદ ઉડી ગઈ, બીજી નવી રદ આવી. એ કાલ હતી નથી. છેલ્લી વાત, તું કાલ હતો એ યાદ છો? તું જે કાલ હતો એ યાદ છો કે ના? કે તો દુનિયા આખી ફરી ગઈ, હું એનો શું કરો રહું? હું ગણી ગાંઠે હું કરે બાંધો? આખી દુનિયા ફરી ગઈ, બ્રહ્માંડ ફરી ગયું, સૂર્ય ફરી ગયો, નદી ફરી ગઈ, બધી દુનિયા ફરી ગઈ, હું એનો શું કહું રહું? આટલું જીવતા આવડી જાય ને તો બહુ મજા છે. આપણે 20 વર્ષનું ગણીને બાંધીએ. મોટા બાપુ જાનમાં નહોતા આવ્યા, આપણે નહોતા આવ્યા તેથી નહોતા 20 વર્ષ થયા. કાલ હતી, કાલ તમારી મારી વહી ગઈ છે. હવે કરોડો રૂપિયા ખર્ચે નાખો તો આમાં બેઠા મને કોઈની તાકાત નથી કાલ જીવી શકીએ. કાલ વહી ગઈ એ વહી ગઈ, અને આવતીકાલ આપણા હાથમાં નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહની અંદર કુમાર અવસ્થા આવે, યુવાન અવસ્થા આવે, જરા નામ ગટપણ આવે. અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જતા તથા દેહાંતર પ્રાપ્તિ. એ જ રીતે દેહનો અંત આવે તથા દેહાંતર પ્રાપ્તિ. ધીરસ તત્ર ન મુહ્યતી. ધીર માણસમાં મોહ પામતો નથી. માત્રા સ્પર્શાંત કુંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્યાંતાંતિક સ્વભાવ હતા. આ સંસ્કૃત આવે ને એટલે ઘણા બધા સતબત થઈ જાય. અઘરું નથી, પણ આપણને છેટા રાખ્યા છે. છેટા રાખ્યા બહુ. હું છેલ્લા 15 વર્ષ કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. દરેક ધર્મનો વ્યક્તિ પોતાનો ધર્મગ્રંથ વાંચી શકે ને આપણે આપણો ધર્મગ્રંથ ન વાંચી શકીએ? અંગ્રેજનો છોકરો ભણી નીકળે એટલે બાઇબલ એનું કડકડાટ વાંચી શકે, ને આપણો દીકરો ભણી નીકળે તો આપણો ધર્મગ્રંથ ન વાંચી શકે? હિન્દુના દીકરાને ધર્મગ્રંથ વાંચતા છેલ્લા 15 વર્ષથી કહેતો હતો. એ સરકારે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે. પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી અભ્યાસક્રમની માલિકો ગીતાજીને દાખલ કર્યા, એનો મને આનંદ છે. હા, બારોટજીએ બહુ ભજન બહુ સારા બોલ્યા. વખાણ કરવા ખાતર નથી કહેતો, પણ ઘણા સમય પછી આ લય સાંભળવા મળી. હા, પૂજ્ય નારાયણ બાપુ, પછી લક્ષ્મણભાઈ, અને પછી જે પણ કલાકારના માર્ગ છે ને એમાં ફાટા ઘણાય પડે. ટાણે ઉંમરે પણ જો ફાટામાં ન ડલચાય ને જે માર્ગ પકડ્યો છે ને એમાં હાલ્યા જાય ને તો એક દી બધી વસ્તુ આપણી અમર રહી જાય. બાકી તો લપટણી ભૂમિ છે આ. હા, ફાટા બહુ આવે. હા, અને અટાણે તો એવું થઈ ગયું છે. અમે કોઈને પ્રોગ્રામ માટે મામા જ મને વાત કરી લે. આમ તો કે મને 2-3 વખત કીધું, આની પહેલાં પણ એની પહેલાં પણ કંઈક એવું ગોઠવાનું તો મારા ભાગમાં નહીં આવવાનું નહોતું. અને આજે પાછી વાત થઈ હતી કે આમ છે કે તમે આવી જાઓ. પછી તો કરી દે કરીને કાલે મારી કથા પૂરી થઈને પછી અહીંયા આવ્યો. આમ ઘણા કાર્યક્રમો આ ગામની અંદર આપ્યા છે. બધા ખૂબ પરિચયમાં. ડવ દાયરો, બધો કોઠીવાડ દાયરો, બીજા બધા દાયરા બધા પરિચયમાં છે. મહેતા દાયરો બધો આજે અમે ગોખલાણાથી આવ્યા, આજુબાજુના ગામના બધા એ બધા પરિચયમાં છે. એટલે અમને કાર્યક્રમ માટે ફોન કરે એટલે પહેલાં તો પ્રસંગનું પૂછ્યા પછી પૂછીએ કે ભાઈ ભજનવાળા કોઈ છે તો કે આ ફલાણા ભાઈ છે એમ ગોઠવી દે. હું પછી પૂછી વગાડવાળા કે એ લઈ આવશે એમ કંઈ વાંધો નહીં. માઇકવાળા કે ગાયત્રીના માઇક છે એમ દર વખતે ગોઠવી દે. હું અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા ન કેમ તો રૂંબાળા કહેવાય.
સોમાં ભેહું નો રૂંબાડા લઈએ એવા જે અટાણે ઉપાડા લીધા રૂંબાડા લીધા આવા નવા રૂંબાડા તો હરખ્યા 5 વર્ષ હાલ્યા ને તમારે ખોર ફોન કરીને પૂછવું પડશે કે 5-10 જણા સમજે એવા લેતા આવીએ તમે ગોઠવી દેહો પૂછવું પડશે કે 5-15 જણા હામાં બેહીને સમજે એવા લેતા આવીએ ભેરા કે ગોઈતા નહીં જડે સમજદારી અને સજનતા બે હાટેને વેતા હતા હોત તો ધડત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવર સમજદારી ને સજનતા અમુક તો નાણાંના જોરે આમ ઠેકડા મારતા હોય જેમ ખીલાના જોરે વાસરું ઠેકડા મારે ને એમ નાણાંના જોરે ઠેકડા મારતા એની પાસે પૈસો લઈ ગયો ને એટલે કાંઈ ન હોય હાવ ડબ્બો ને ડાન્સ હાવ ઊભો વાહડો હોય આપણને ખબર છે હાવ કાંઈ ન હોય છતાં મોટાના સોરું હોય ને એટલે મીઠું કેવું પડે નકર તો ખારું દૂધવા જેવું છે પણ છે મોટોનું ને જીભ માગતે મૂકી ત્રોટી ભરે એવું ખારું છે પણ બાપ મોટો રહ્યો ને એટલે મીઠું મીઠું કરીએ શું કરો પડ્યો રહીએ સાનું નકર ઝાલક મારે લઈ લઈએ એટલે આપણે છોકરાનું રૂડું મનાવીએ મીઠું છે ભાઈ રામ રસ છે.